રમતવીરોને પ્રોત્સાહન આપવાના હેતુમાં બનેલી સ્કેટિંગ રિંગ જાળવણીના અભાવે ધૂળ ખાઈ રહી છે। 2005માં સુરતના તત્કાલીન મેયર સ્નેહલતાબેનના હસ્તે સ્કેટિંગ રિંગનું લોકાર્પણ કરાયું હતું અને 2019માં સ્કેટિંગ રિંગ બંધ કરી દેવામાં આવી અને હાલ જાળવણીના અભાવે આ સ્કેટિંગ રિંગ પર ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે। રમતવીરો માટે ઊભી કરાયેલી આ સ્કેટિંગ રિંગની હાલત હાલ દયનીય છે। મેયર દક્ષેશ બામણીના મત વિસ્તાર કતાર ગામમાં જ રમતગમતના મેદાનના હાલ હોવાથી કોંગ્રેસે મનપાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। રમતગમતના સાધનો પણ ચોરાઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી છે। સ્કેટિંગ રિંગ 2019 થી બંધ કરવામાં આવેલી છે। કરોડો રૂપિયાના ખર્ચે ઊભું કરેલું આ જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે। આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનો ઉપયોગ અત્યારે રમતગમતની બદલે લોકો દ્વારા દારૂ પીવા માટે, જુગાર રમવા માટે કરવામાં આવી રહ્યો છે। તમામ જગ્યાએ ઝાડી ઝાખરા ઉગી ગયેલા છે, જંગલ જેવું બની ગયેલું છે અને આની અંદર જે સ્પોર્ટના સાધનો હતા એ પણ ચોરાઈ ગયા હોવાની માહિતી મળેલી છે। અહીંના કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કામિનીબેન દોશીને વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી પણ એના દ્વારા ફોન રિસીવ કરવામાં નથી આવતો।